મિત્રો આજના આ વિડીયોમાં આપણે રૂ કોટન યાર્નની નિકાસમાં થયો વધારો સાથે સરકારે એકવાર ફરી ખેડૂતોનો વિરોધ આયાત ડ્યુટી કરી નાબૂદ, સરકારના આ નિર્ણય પાછળના કારણો કયા જવાબદાર છે, સાથે જ હવે કપાસ રાખવામાં ફાયદો કે વેચવામાં તે સંપૂર્ણ માહિતી વિગતે મેળવશું, તો વિડીયોમાં બન્યા રહેજો। પણ એ પહેલા ચેનલમાં નવા આવ્યા હોય તો ખાસ કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। તો મિત્રો માંગ, આયાત ડ્યુટી અને રૂ બજારની માહિતી મેળવતા પહેલા કપાસ બજારની ટૂંકમાં માહિતી મેળવી લઈએ। મિત્રો હાલ કપાસ બજારમાં શાનદાર સુધારો છે, જો કે આ હજી પણ મોટી તેજી કહેવાય નહીં। જ્યારે ખેડૂતોને પ્રતિ મણ 1800 થી 2000 સુધીના ભાવ ન મળે ત્યાં સુધી સારા ભાવ ન કહેવાય, કારણ કે આ વર્ષે ખેડૂતોને ઊભા કપાસમાં બગાડ ખૂબ જ પ્રમાણમાં થયો છે, જેમાં વીણવામાં મજૂરો એક ભાગ લઈ ગયા તો એક ભાગ ખેતી ખર્ચ, દવા, ખાતરો લઈ ગયા। તેમાં ખેડૂતોને મજૂરીના માત્ર 6 મહિનાની અંદર માંડ 50,000 બચ્યા હોય છે। ત્યારે આજે કપાસના ભાવમાં પ્રતિ મણે 10 થી લઈને 15 રૂપિયા વધ્યા, તો સપ્તાહ દરમિયાન 50 થી 60 રૂપિયાનો વધારો થઈને 3 થી લઈને 4 યાર્ડની અંદર ભાવ 1600 ને પાર થયા છે। સરેરાશ બજારની વાત કરીએ તો 1400 થી 1570 કે 80 સુધીના જોવા મળતા હોય છે। તો ઘણા બધા ખેડૂતો ગામડે બેઠા વેપારીઓને કપાસ વેચે છે, તો ત્યાં પણ 1400 થી લઈને 1470 તો પેલી વીણીના કપાસના ભાવના 1500 સુધીના ઓફર કરાતા હતા। તો મિત્રો હવે વાયદા જોઈએ તો MCX વાયદો જે માર્ચ વાયદો છે તે 60,620 રૂપિયા બોલાતો, સાથે જ મે વાયદો 62,320 રૂપિયા બોલાતો, એટલે હજી પણ આગામી સમયમાં તેજીની શક્યતાઓ વાયદા આપી રહ્યા છે। તો ન્યુયોર્ક કોટન વાયદો અત્યારે 93.29 સેન્ટે બંધ જોવા મળતો હતો। મિત્રો હવે આ સિઝનના 4 મહિના રહ્યા હોય, આ સમયે કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયાએ છેલ્લા અંદાજ પ્રમાણે 110 લાખ ગાંસડી રહી ગઈ હોય તેવા સમાચાર આપ્યા છે ને, જેમાં ગત સિઝન કરતા આ વર્ષે માંગમાં 19% કરતા વધારો નોંધાયો છે। હાલ વૈશ્વિક સ્તરે ભાવમાં વધારાના કારણે આપણી નિકાસને એક વેગ મળ્યો છે તેમ કહેવાય ને। 20 ફેબ્રુઆરી 2024ના દિવસે જે વિદેશમાંથી રૂ આયાત કરીએ છીએ તેમાં આ વર્ષે સરકારે જે 11% ડ્યુટી લાગતી હોય છે તેને તાત્કાલિક ધોરણે રદ કરી દેવામાં આવી હતી, પરંતુ સારી બાબત એ છે કે એ માત્ર લંબતર એટલે કે 32 mm ના રૂમાં જ આ મંજૂરી આપી હતી, જેથી ભારતના કપાસને મોટા પાયે 26 થી લઈને 28 mm નો રૂ પાકતું હોય છે, જેના કારણે સીધી રીતે તેની આપણા બજાર પર અસર નહીં થાય, કારણ કે હવે આવકો ઘટી રહી છે અને સિઝનનો 70% કપાસ નીકળી ગયો છે ને હવે ખેડૂતોના ઘરમાં માત્ર 30% જેટલો કપાસ બચ્યો છે। સાથે જ હવે કપાસ રાખવામાં ફાયદો કે વેચી નાખવાનો, તો મિત્રો જો ખેડૂતો અત્યારે હજી પણ તેજીમાં કપાસનો સંગ્રહ કરશે તો ટૂંક જ સમયમાં 1600+ ભાવ જવાની પૂરી શક્યતાઓ છે, કારણ કે અત્યારે વાયદા અને લોકલ બજાર બંનેમાં સારી એવી તેજી છે, જેના કારણે ભાવ 1600+ જશે તેવી પૂરી સંભાવના છે। તો બસ આજના કપાસના સમાચારમાં આટલું જ। ધન્યવાદ, ફરી મળીશું એક નવા વિડીયોની સાથે। આભાર।